મૂળ ભાગવતમાં તો એવું કહ્યું છે કે સુદામદેવ સીધા જ અંદર વ્યા ગયા હતા, કોઈને પૂછવું નહોતું પડ્યું, સીધા અંદર ગયા. અને અહીંયા દ્વારપાળે રોક્યા છે. દ્વારપાળને પ્રશ્ન કર્યો, હે ભાઈ દ્વારિકાધીશની હવેલી આ છે? હા ભૂદેવ આ જ છે અંદર મહારાજ છે ને, મારે એને મળવું છે. મારા ભૂદેવ અત્યારે મળવાનો સમય પૂરો થઈ ગયો, હવે બપોર થઈ ગયા, મધ્યાંતર થયું, અત્યારે ન મળી શકાય. હવે તમારે દાન જોતું તો દાન આપી દઈએ. અરે ભાઈ હું કાંઈ લેવા નથી આવ્યો, મારે કાંઈ જોતું નથી. મારે તો ખાલી દ્વારકાધીશને મળવું છે. એટલે એક દ્વારપાળા તો એમ કહે છે કે ભૂદેવ બધા આમ જ કહે છે, કાંઈ જોતું નથી, ખાલી મળવું છે. અને મળવા જવા દઈએ ને એટલે પછી બધું ઘણું બધું માંગીને લાવે છે, ઘણું બધું માંગીને લાવે છે. બરાબર ભાઈ, હું લેવા નથી આવ્યો, હું તો કનૈયાને મળવા આવ્યો છું, એનો મિત્ર છું. મિત્ર છું કહ્યું ને ત્યાં તો પેલો દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો ને કહે છે કે અરે ભૂદેવ, મને લાગે છે કે તમને ગરમી મગજમાં ચડી ગઈ છે. અમારા મહારાજને મિત્રોની તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો બનાવે. આમ જુઓ તો ખરા, તમારો દરહણ તો જુઓ, નથી પૂરા કપડા પહેરવાના, નથી જમવા માટે કઈ. મને લાગે છે કે તમે ભૂખા લાગો છો ઘણા દિવસના, હાલો ભોજન કરાવી દઉં. નહીં ભાઈ, મારે ભોજન નથી કરવું, મારે કૃષ્ણને મળવું છે. સુદામદેવ બ્રાહ્મણને મળવા સિવાયની હઠ ન કરી, બીજી મળવાની જ હઠ કરી. એટલે પેલો દ્વારપાળ જરાક એના ઉપર ક્રોધ ભરાયો. તમારે હવે દાન જોતો તો દાન લઈ લ્યો, જમવું હોય તો જમી લ્યો, નહીં તો ચાલ્યા જાવ અહીંયાથી, માથું ન ખાવ, આખો દિવસ તમારા જેવા હાલ્યા જાવ અહીંયા નકરા. બીજો દ્વારપાળ હતો, એને કહ્યું, એ ભાઈ શું કરે છે? અપમાન ન કરીશ, ગમે તેમ તો બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું અપમાન ન કરશો. ભૂદેવ માફ કરજો, આ ભાઈ તમને થોડુંક વધારે બોલી ગયો છે, એના બદલામાં હું તમારી પાસે ક્ષમા માંગુ છું. પણ તમે મને કહો, તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમારું નામ શું છે? તમે મને કહો ને, તો હું મારા મહારાજને સમાચાર આપું, અને જો એમ કહેશે કે એને અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નકર અંદર નહીં જવા દઉં. હા ભાઈ, તમે ખાલી જઈને એટલું કહો ને દ્વારકાધીશને કે હું પોરબંદરથી આવું છું, કનૈયાનો મિત્ર છું, અને મારું નામ સુદામો છે. ભલે આપ અહીં ઉભા રહ્યો, હું હમણાં આવ્યો. દ્વારપાળ અંદર ગયો. મધ્યાંતરનો સમય હતો. ભગવાન ભોજન કરી અને ઝૂલા ઉપર બેઠા છે. અષ્ટપટાણીઓ ભગવાનને ચમર ઢોળે છે, અને માં રૂકમણી ભગવાનને પાનનું બીડલું અર્પણ કરે છે. આ સમય પેલા દ્વારપાળે જઈને સમાચાર આપ્યા કે મહારાજ એક સમાચાર હતા. બોલો ભાઈ શું છે? તો કહે છે દરવાજે એક ભૂદેવ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, પહેરવાના પૂરા કપડા નથી. અરે તો કપડા આપો ને. કપડા લેવાની ના પાડે છે. એને જે દાન જોતો આપી દો, દાન લેવાની ના પાડે છે. મહારાજ એમ લાગે છે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય, એને જમાડી દો. અરે મહારાજ જમવાની ના પાડે છે. એક જ હઠ લઈને ઉભા છે કે મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. એ એમ જ કહે છે કે હું કનૈયાનો મિત્ર છું, કનૈયાનો મિત્ર છું, હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? હા તમારા મિત્ર. એમ કહેવડાવે છે કે તમે જાઓ અને જેને એટલું કહો ને હું કનૈયાનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું, અને મારું નામ સુદામો છે. અને જ્યાં સુદામો શબ્દ ભગવાને સાંભળ્યા, ભાગવત એમ કહે છે કે ભગવાન ઝૂલા ઉપરથી ઉતર્યા નથી, ઝૂલા ઉપરથી કૂદી પડ્યા છે. ભગવાન ઠેકડો મારીને ભાગ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાન પગમાં પગરખા પણ ન પહેર્યા, અને 56 સીડી ઉતરતા સમયે ઉતરીએ નીચે પડી ગયું. ભગવાન લેવા ન ઉભા રહ્યા. અષ્ટપટાણીઓ વિચાર કરે છે આવો સખો કોણ આવ્યો? આવો તો મિત્રજી કોઈથી જોયો જ નથી. ભગવાન એકદમ દોડતા ગયા, પાગલ બની ગયા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાન દરવાજે જઈ સુદામાને તેડી બાથમાં ભરીને એવો ગોળ ગોળ ઘુમાવ્યો છે. સુદામાની આંખો ભીની થઈ ગઈ. સુદામાની આંખો તો ભીની થઈ, કૃષ્ણની આંખો ભીની થઈ ગઈ સુદામાને જોઈને. સાહેબ ભગવાન કહે છે સુદામા ક્યાં હતો તું? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? અરે તું આવવાનો હતો મને ખબર હોત તો હું ભોજન ન કરી લેત, હમણાં જ જેમો હજી.
ચાલ અંદર ચાલ સુદામા. ભગવાન સુદામદેવનું બ્રાહ્મણનું આમ હાથ પકડીને લઈ જાય છે. ચાલ. પેલો દ્વારપાળ જેને અપમાન કર્યું હતું ને, સુદામદેવને બે હાથ જોડીને માફી માંગે છે. બાપજી માફ કરજો, હું આપને ઓળખી ન શક્યો. તમે ફરિયાદ ન કરતા હો, નહીં તો મારા છોકરા ભૂખ્યા ટળવળશે. સુદામા એટલું જ કીધું છે કે ભાઈ ચિંતા કરો માં, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો મારા કનૈયાને મળવા માટે આવ્યો છું. મારે ક્યાં કોઈની ફરિયાદ કરવી છે યાર, કૃષ્ણને મળવા આવ્યો છું. ભગવાન અંદર લઈ ગયા. ભગવાન કહે છે સુદામા પણ એક કામ કર, તું પેલા સ્નાન કરી લે, ચાલ પછી તું ભોજન કરી લે ને પછી બે નિરાતે બેસી અને વાતો કરીશું આપણે બે. ભગવાન સ્નાન કરાવવા લઈ જાય છે. અને જ્યારે ભગવાન એને સ્નાન કરાવવા લઈ જાય છે, બાજોટ ઉપર બેસાડ્યા. ત્રાંબાના પાત્રમાં સુદામદેવ બ્રાહ્મણના પગ રાખ્યા છે. ભગવાને હાથમાં પાણીનો ભરેલો કળશ લીધો. પણ એવું કહેવાય છે કે ભગવાન એટલા ભાવ વિભોર થઈ ગયા ને, હાથમાં લીધેલા પાણીના કળશમાંથી પાણી ન પડ્યું, ભગવાનની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને સુદામાના પગ ધોયા છે. પાણી પરાત કો હાથ છૂટ્યો નહીં, નૈનન કે જલસો પગ ધોયે. હાથમાંથી પાણી ન છૂટ્યું પણ આંખમાંથી પાણીની ધારા છૂટી ગઈ. કેટલો પ્રેમ હશે કૃષ્ણ, કેટલો પ્રેમ. ભગવાન એની જૂની પોતરી કઢાવી અને કીધું લે સુદામા નવું પિતાંબર પહેર લે. સુદામદેવ બ્રાહ્મણને આનંદ થયો. આ કેટલા સમય પછી એક વસ્ત્ર બદલાવા મળ્યું છે. આનંદ થયો, વસ્ત્ર બદલાયું. ભોજન કર્યા છે. ભોજન કર્યું પણ મોઢા ઉપર એક પણ રેખા એવી ન થવી મારા દીકરા બબે દિવસથી ભૂખ્યા છે. આ સુદામા છે. એક પણ વખત નહીં. સુદામાએ ભોજન કરી લીધું ને પછી જે ઝૂલા ઉપર ભગવાન બેસતા ને એ ઝૂલા ઉપર સુદામાને બેહાડ્યા. હાલ બે સુદામા, આ મિત્ર છે સાહેબ. મિત્રની પાસે તમારું બધું જ ભૂલી જવાતું હોય છે. તમારા જીવનની કોઈ પણ ઘટના તમે મિત્રને કહી શકો એવો એક મિત્ર હોવો જોઈએ જિંદગીમાં. કારણ મનમાં ભરી રાખીએ ને તો જિંદગી ન જીવાય વાલા. અને હું હંમેશા કહેતો રહ્યો છું, જિંદગી જીવી હોય ને તો મનમાં ભરીને નહીં, મન ભરીને જીવી લ્યો વાલા. મન ભરીને જીવો. મનમાં ભરીને શું કરશો તમે? પણ આપણે તો મનમાં ભરીને જીવીએ છીએ. મન ભરી નથી જીવ્યા કોઈ દિવસ. સુદામદેવ બ્રાહ્મણને ભગવાન કૃષ્ણ બે ઝૂલા ઉપર ઝૂલે છે. ભગવાને પ્રશ્ન કર્યો, સુદામા તું કેતો ખરો એલા તે લગ્ન કર્યા કે નહીં કઈ? અરે હા કનૈયા, મેં લગ્ન કર્યા ને. તો મારા ભાભીનું નામ શું છે? તારી ભાભીનું નામ સુશીલા છે. અને કનૈયા નામ પ્રમાણેના ગુણે છે હો એમાં. સુશીલ છે. એ મારે બે બાળકો છે. ભગવાને પૂછ્યું બધા શું કરે? અરે એ મજા કરે. ન કહ્યું કે મારા દીકરાઓ બે દિવસથી ભૂખા ટળવળે છે. એ મજા કરે. સુદામા તું મને બતાય તો ખરો, તું કામ શું કરશો? આ તારું પરિવાર હાલે છે હેમાં? ગુજરાત હેમાં હાલે? તો કહે છે ત્રિકાળ સંધ્યા કરું, બાકીના સમયમાં ઘરમાં બેહીને કથા વાંચું. આમાં અમારા બધાનું આમ હાલી જાય છે. ત્રિકાળ સંધ્યા કરું છું. ભગવાન એક પછી એક પ્રશ્નો કરે. હવે સુદામા કહે છે એ કનૈયા તું બધું મને પૂછા કરશો, તું તો કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા સુદામા મેં લગ્ન કર્યા. ક્યાં છે તારા ઘરવાળા? આ ઉભા. સુદામા ગણે છે 1 2 કન્યા આ તો 8 છે. હા સુદામા 8 મારા પટરાણીઓ છે. સુદામા મનમાં કહે છે બરાબર છે, તારે આટલો વૈભવ છે એટલે તું 8 પટરાણી રાખી શકે, હું તો એકનું પૂરું નથી કરી શકતો. સુદામા બધો વૈભવ જોઈને એટલું કહે છે કનૈયા એક વાત કહું? અરે બોલ ને સુદામા. તને ગુરુની સેવા ફળી હો, તને ગુરુની સેવા ફળી, તારો વૈભવ તો જો. ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે કે હા સુદામા મને ગુરુના આશીર્વાદ ફળ્યા હો, મને ગુરુના આશીર્વાદ ફળ્યા છે.
પછી સુદામદેવે બે વાતો કરતા હતા ને, એમાં સુદામાને થયું કે હવે આટલો આ હોનાનો મહેલ ને આટલો વૈભવ, હવે આને પૌવા ન દેવાય, હવે આને પૌવા ન દેવાય. પૌવાની પોટલી એને સંઘરી દીધી છે. પૌવાની પોટલી સંઘરી દીધી. પણ બે ત્રણ વખત આમ પોટલી હંગરતા હંગરતા ભગવાન જોઈ ગયા ને, ભગવાન થી ન રેવાયું. ભગવાન કહે છે સુદામા આ પોટલીમાં શું છે? સુદામા કહે છે અરે અરે કનૈયા તારું કઈ નથી, આ તો અમારા ગરીબડાનું છે, તારું કઈ નથી હો, અમારું ખાલી છે, તારું કશું નથી. ના સુદામા તું કઈક મારા માટે લાવ્યો છો પણ તું મને આપતો નથી. અરે ના 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 કનૈયા તારું કશું જ નથી, તારા માટે કઈ નથી. નહીં મારી ભાભીએ મોકલાવ્યું છે પણ તું દેતો નથી, લાવ દે મને. ભગવાને બે ત્રણ વખત માંગ્યું પણ સુદામાએ ન આપ્યું ને તો ભગવાને ઝૂંટવી લીધું. યાદ રાખજો, આપણા પરિવારમાં, આપણા ગામમાં, આપણા ધર્મમાં જ્યારે જ્યારે પણ સત્કર્મો થાય, ધર્મદાના કાર્યો થાય ને, ત્યારે ભગવાન એમ કહે છે ધર્મદાના કાર્યો દ્વારા તને આપેલું ધન થોડુંક આમાં વાપરી લે, થોડુંક વાપરી લે, અને જો નહીં વાપરો ને તો તમને દેતા એને આવડે છે ને તમારી પાસેથી લઈ લેતા એને આવડે છે. આ બે કામ એના હાથમાં છે, યાદ રાખજો. એટલે યથા સમયે દાન દેતા જજો વાલા, દાન આપતા જાજો. તો ભગવાને પોટલી ઝૂંટવી લીધી. એક પછી એક ગાંઠ ભગવાન ખોલે છે. મહાપુરુષો એમ કહે છે કે આ પૌવાની પોટલીની ગાંઠ નથી ખુલતી, તો આ સુદામાના ભાગ્યની ગાંઠો ખુલે છે. હવે સુદામાનું ભાગ્ય ખુલે હમણાં. પોટલી ખોલીને જ્યાં પૌવા નીકળ્યા ને, ત્રણ વસ્તુ બની. સૌથી પહેલા અષ્ટપટાણી બોલી લ્યો આ તો પૌવા છે. બીજી વાત, સુદામદેવ શરમને લઈને નીચે જોઈ જાય છે. અને ત્રીજી વાત, ભગવાન કૃષ્ણની આંખો ભરાઈ ગઈ. સુદામાની આ દશા જોઈ ના, પૌવા જોઈને. પૌવા જોયા ને, ગોકુળવાળી યશોદા યાદ આવી. શરદ પૂર્ણિમાની રાત્રિ હોય તો દૂધમાં સાકર ભેળવે, પૌવા પલાળે અને ચંદ્રમાના તેજથી તપાવીને યશોદા પૌવા ખવડાવતી. આજ યશોદા યાદ આવી ગઈ પૌવા જોયા એટલે ભગવાન રડી પડ્યા. પણ ભાગવતકારે બહુ સુંદર વાત કરી છે કે યશોદાના પૌવા દૂધમાં અને સાકરમાં પલાળેલા હતા તો સુદામાના પૌવા કોરા હતા? ના, સુદામાના પૌવા પ્રેમના પાણીમાં પલાળેલા હતા. અને પ્રેમ સાકર કરતા વધારે મીઠો લાગતો હોય છે વાલા, સાકર કરતા વધારે મીઠો હોય છે. ભગવાન કહે છે એલા સુદામા, તને એલા હજી આ એકલા એકલા ખાવાની આ ટેવ નથી ગઈ? આ તને હજી ટેવ નથી ગઈ? તને યાદ છે આપણે ગુરુ આશ્રમમાં ભણતા અને ત્યારે આપણા બે ના ભાગના દાળિયા તું ખાઈ ગયો તો? સુદામા કહે છે હા કનૈયા મને યાદ છે. આપણે શું કહીએ, સુદામાને બહુ ભૂખ લાગી ને એટલે દાળિયા ખાઈ ગયા. મેં એવું સાંભળ્યું છે કે સુદામાને ભૂખ નહોતી લાગી. સુદામાને ભૂખ નહોતી લાગી, પણ બન્યું તો એવું કે જ્યારે દાળિયા ભર્યા ને ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો. અને દરિદ્રતાના યોગમાં ભરાયેલા દાળિયા જે માણસ ખાય એ ગરીબ બને. એટલે સુદામા કહે છે કે આ દાળિયા ખાઈને હું ગરીબ બનું તો ભલે બનું, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ, મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ में आगे रहे सुख में पीछे હોય. મિત્ર કરવો તો સારો કરવો, મિત્ર સારો કરજો વાલા. તો પછી ભગવાને સુદામાના કપાળમાં જોઈને તો લખ્યું છે શ્રી ક્ષય. જ્યાં લક્ષ્મી જ ન હોય, શ્રી ક્ષય. ભગવાન કહે છે મને ભૂંસી ન શકું, હું મને ઉલટાવી શકું. ભગવાને શ્રી ક્ષય હતું એના બદલે કરી દીધું અક્ષય શ્રી, જ્યાં કુબેરનો ભંડાર પણ ઓછો પડે એટલી સંપદા હોય જેની ઘરે. આવું ભાગ્ય ભગવાને લખી નાખ્યું. એક મુઠ્ઠી પૌવા ખાધા,
દ્વારિકામાં સંપત્તિ એટલી પોરબંદરમાં સંપત્તિ આપી, બીજી મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકામાં સંપત્તિ એના કરતા વધારે સંપત્તિ પોરબંદરમાં આપે. અને ત્રીજી મુઠ્ઠી પૌવા ખાઈને ત્યાં રૂકમણી હાથ પકડ્યો, પ્રભુ તમારે જેટલું આપવું એટલું આપો, પણ આ તમારી પટરાણીઓને તમારા મિત્રના મહેલની દાસી હું કામ બનાવો છો? અમને દાસી શું કામ બનાવો છો? તમારે જેટલું એટલું આપવું ધન આપી દો, અમને દાસી ન બનાવો. પછી સુદામદેવ બ્રાહ્મણ એક રાત રોકાય છે. સુદામદેવ બ્રાહ્મણ એક રાત્રિ રોકાયા અને બીજા દિવસના સૂર્ય ઉદયે નિત્ય કર્મ કરી પરવારી અને પોતે જ્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તો કનૈયા હવે હું જાઉં. ભગવાન કૃષ્ણ બહુ ઈચ્છા છે સુદામાને રોકવાની, સુદામાને રોકવા છે, પણ સુદામાના પત્ની જે સુશીલા છે એને ભોજન નથી કર્યું અને અહીંયા સુદામો 3 ટાણા જમી લે. આ સાચી પતિવ્રતા નારી. ભાગવતમાં તો એમ કહ્યું છે કે ભગવાન કૃષ્ણએ સુદામાના પત્ની સુશીલાને વંદન કર્યા છે કે સ્ત્રી હોય તો આ સુશીલા જેવી હોવી જોઈએ, પતિવ્રતા નારી આવી હોવી જોઈએ, એક એક પળપળનું ખ્યાલ રાખે. તો ભગવાન કૃષ્ણની ઈચ્છા હતી છતાં પણ ભગવાન શું કીધું ખબર? બસ સુદામા જાવું છે તો કઈ વાંધો નહીં, પાછો વહેલો આવજે હો. હવે સુદામાન મનમાં થયું કારણ એક વખત એમ ન કીધું કે રોકા, કઈ વાંધો નહીં. ચાલતા થયા, અષ્ટપટરાણી ઉભા છે, ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ ઉભા છે અને બરાબર ચાલતા થયા. ઘરના ઉમરામાં પહોંચ્યા અને ભગવાને અવાજ કર્યો, એ સુદામા ક્યાં ચાલ્યા? અહીંયા અહીંયા. સુદામદેવ પાછા આવ્યા અને કહે છે હક નૈયા. ભગવાન સુદામાને કંઈક કહેવા ગયા, ભગવાનથી ન બોલાયું ને, ભગવાને શબ્દો ફેરવી નાખ્યા. જે કેવું હતું ને એ ન કીધું, બીજું કીધું. હું એમ કહેતો તો પાછો મળવા આવજે. હા કનૈયા આવીશ ને. પાછા ચાલ્યા સુદામા. દરવાજામાં પહોંચ્યા, પાછો અવાજ કર્યો, એ સુદામા ક્યાં જા છો તું? આમ ક્યાં ભાગ્યો? અહીંયા. વળી સુદામા આવે છે, હ કનૈયા બોલ ને. ભગવાન જ્યાં કેવા ગયા ને જે કેવું તો એ ન કહેવાનું, બીજા શબ્દો આવ્યા. ભગવાન વાત ફેરવા રાખે છે, 1 વાર 2 વાર 3 વાર ફેરવીને ચોથી વખત ભગવાન પાસે સુદામાને બોલાવ્યા અને ભગવાન પાસે સુદામા આવીને કહે છે કનૈયા તારે જે કેવું છે કહી દે ને, હું કામ ગોળ ગોળ વાતું ફેરવા કરી છો? ભગવાન કહે છે સુદામા ખોટું નહીં લાગે ને તને? અરે કનૈયા હું તારો મિત્ર છું, તારે જે કેવું કહી દે ને, શું ખોટું લાગવાનું? તું મને નહીં કે તો કોને કહીશ? તું કહી દે મને. ભગવાન કહે છે સુદામા આ તે પીતાંબર પહેર્યું ને, એ પીતાંબર મારું છે. તારી પોતડી ધોવાઈ ગઈ છે, પોતડી પહેરતો જા, પીતાંબર કાઢતો જા. સુદામાને થયું કે આટલો મોટો વૈભવને એક પીતાંબર ના આપી શકો? પણ આની પાછળનું બહુ ઊંડું રહસ્ય હતું સાહેબ, બહુ ઊંડું રહસ્ય. પોરબંદરમાં આટલી સંપદા આપે એક પીતાંબર ના આપી શકે? દાઉદાદાએ કીધું હોત કાનમાં, કનૈયા પોરબંદરમાં આટલું આપી દીધું અને પ્રભુ તમે એક પીતાંબર નહીં આપો? હવે એક પીતાંબર માંથી નહીં? મોટા ભાઈ તમે કહેતા હોય તો આવા પીતાંબર તમે કયો એટલા પીતાંબર હજી પોરબંદરમાં આપી દઉં, પણ મારો સુદામો જે પોતડી પહેરીને પોરબંદર થી આવ્યો હતો ને, એની પોતડી પહેરીને પોરબંદર જશે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે, એ પોતડી પહેરીને આવ્યો હતો અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કે કહેતો તો નથી માગતો, આ દ્વારકા જઈને પીતાંબર માગી આવ્યો. મારા સુદામાને કોઈ માગણ કે એ કનૈયો ન સાંભળી શકે, ન સાંભળી શકે. આમ મિત્રતા તો જુઓ સાહેબ. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોળાય નહીં તોળી સંતો રે જુઓ, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે જુઓ,
કૃષ્ણ સુદામાની જોડી. મારા સુદામાને કોઈ માગણ કે હું મને ન સાંભળી શકાય. સુદામદેવે પોતડી પહેરી ચાલતા થયા. દાઉજી મહારાજ કહે છે, કનૈયા એક કામ તો કર, પોતડી પિતાંબર ભલે કઢવી લીધું પણ એટલું કહી તો દેખ, મેં તને પોરબંદરમાં થોડું ઘણું આપી દીધું છે. ભગવાન કૃષ્ણ કહે છે, મોટા ભાઈ, મારે ત્યાં માગવા આવનારો માણસ જો મને માગી ન શકતો હોય મારી પાસે, તો હું તો દેનારો છું. કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે? એની જાહેરાત ન હોય કે મેં તને આપ્યું છે. છેલ્લે 56 સીડી ઉતરતા હતા અને એ સમયે દાઉદ દાદાએ છેલ્લી વાત ભગવાનને કરી છે, પ્રભુ દારૂકને કહું મૂકી આવે, કયો ને રથમાં બેહાડીને સુદામાને મૂકી આવે, એને ચાલીને જવા દો. કારણ મોટા ભાઈ, સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતી પર મળવો બહુ મુશ્કેલ છે. આ ધરતી પર સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મળવો બહુ મુશ્કેલ છે. અને આ સુદામા એટલો પવિત્ર છે કે સુદામા જો એના ઉઘાડા પગે મારી આ દ્વારિકાની ધરતીમાં હાલશે ને તો મારી દ્વારિકાની ધરતી પવિત્ર બની જશે. મારી ધરતીને પવિત્ર થવા દો, સુદામાને ચાલવા દો. સુદામાને ચાલવા દો. સુદામદેવ ચાલતા 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 પોરબંદરમાં આવ્યા છે. અને પોરબંદરમાં આવી અને પોતાનું ઝૂંપડું ગોતે. ક્યાં મળે ઝૂંપડું? ત્યાં તો 2 દીકરાઓ આવ્યા છે, રાજાના કુંવર જેવા કપડા પહેરીને. પિતાશ્રી આવી ગયા, પિતાશ્રી આવી ગયા, પિતાશ્રી આવી ગયા. હાથ પકડીને લઈ જાય છે, ઘરમાં લઈ ગયા. સુશીલા નારી ઉભા છે. સુશીલા, શું છે આ બધું? સુશીલા એટલું બોલ્યા છે, પતિદેવ, દ્વારિકા વાળા તમારા મિત્ર અહીં આવ્યા હતા અને આ બધું આપી ગયા છે. દ્વારિકા વાળા આવ્યા હતા આટલું બધું આપી ગયા, એટલું સાંભળ્યું ને, સુદામાની આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ અને મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા, એ કનૈયા, એક પિતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં તે મને આટલું બધું આપી દીધું, એક પિતાંબરના બદલામાં આટલું બધું. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાઈ છે, સુદામાજી દ્વારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. સુદામ ચરિત્રની ગાથા ભગવાન કૃષ્ણ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી. આ કથા સંભળાવ્યા પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાનનું મિલન વ્રજમાંથી આવેલી ગોપીઓ અને માં યશોદા નંદ બાબા સાથે થયું. ત્યાં આગળ માં યશોદાને મુક્તિનું વચન આપ્યું. માં દેવકીને કંસે મારેલા 6 દીકરાઓના દર્શન કરાવ્યા. કારણ કે માં દેવકીને કહ્યું, માં માગો, શું આપું તમને? અને દેવકી એટલું જ કહ્યું, પ્રભુ પ્રભુ હું માં છું, એટલે મારે આપની પાસે 2 વસ્તુ માગવી છે. પહેલી વાત, કંસે મારેલા મારા 6 દીકરાઓને મારે જોવા છે. અને બીજી વાત, તમારા પિતાશ્રીને જે મુક્તિનો માર્ગ આપ્યો એ માર્ગ મને આપો, એ માર્ગ મને આપો. ભગવાને માં દેવકીની ઈચ્છા પણ સંપન્ન કરી, એ કથા બતાવી. અને છેલ્લે હવે
દસમા સ્કંદને વિરામ આપ્યો. એકાદશમો સ્કંદ એટલે ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ, ભગવાનના સ્વધામ ગમનની ગાથા છે. એકાદશમો સ્કંદ. રાજા બ્રાહ્મણોના શાપને લઈ યદુવંશનો ક્ષય થયો. ભગવાન સ્વધામ ગમન થયા. ભગવાન સ્વધામ ગમન થયા. શબ્દો સાંભળ્યા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી, મને બતાવો, બ્રાહ્મણોએ શ્રાપ શું કામ આપ્યો? બ્રાહ્મણોએ શું કામ એને શ્રાપ આપ્યો? સાંભળ રાજા, ભગવાન કૃષ્ણના પતિ જાંબવતીનો દીકરો સાંબ પોતાના મિત્રોની સાથે કુબુદ્ધિ વાળો બન્યો. સ્ત્રીનો પહેરવેશ પહેર્યો, પેટ ઉપર એક પાત્ર બાંધ્યું અને જે જગ્યાએ ઋષિ મુનિઓનું સત્ર ભરાયું હતું ત્યાં આવી અને ઉભા રહ્યા. અને એની સાથે આવેલા યાદવોએ પ્રશ્ન કર્યો છે કે હે ઋષિવરો, અમારી સાથે એક સ્ત્રી આવી છે અને એ સ્ત્રી તમને પ્રશ્ન કરતા જરા સંકોચ અનુભવે છે, શરમ અનુભવે છે. એના બદલામાં અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સ્ત્રી ગર્ભવતી છે તો એને દીકરો આવશે કે દીકરી આવશે? ઋષિઓના મંડળમાં ક્રોધની મૂર્તિ દુર્વાસા બેઠા હતા. એને આમ ક્રોધ વ્યાપી ગયો. દુર્વાસા કહે છે કે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે, બ્રાહ્મણોના અપમાન કર્યા છે, માટે હું શ્રાપ દઉં છું, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, યદુવંશનો ક્ષય કરી નાખે એવું હળ મુશળ પેદા થશે એમાંથી. યાદવો ગભરાઈને ઉગ્રસેન મહારાજ પાસે આવ્યા. ઉગ્રસેન મહારાજે એ પાત્ર જ્યાં ખોલાવડાવ્યું તેમાંથી હળમુસળનો ટુકડો નીકળે છે અને ચૂર્ણ કરી જળમાં ફેંકાયું. નાનો ટુકડો હતો એને જળમાં ફેંકી દીધો. એક શ્રાપ હતો દુર્વાસાનો અને બીજો શ્રાપ હતો કૌરવોની માતા ગાંધારીનો. કૌરવોની માતા ગાંધારીનો શાપ હતો. ત્યારે કૌરવો મરાયા અને ભગવાન કૃષ્ણ જ્યારે ગાંધારી પાસે ગયા છે ત્યારે ગાંધારી એટલું જ બોલ્યા છે કે મારા દીકરા એકલા મર્યા છે, અસહાય મર્યા છે, પશુના મોતે મર્યા છે. હું તને શ્રાપ દઉં છું કે તું એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. જા. જાણે માતા ગાંધારીએ ભગવાનને આશીર્વાદ આપ્યા હોય એમ ભગવાને શ્રાપને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. માં, તે મારા પર કૃપા કરી, તે કૃપા કરી. આ બે વ્યક્તિઓના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થાય છે. બ્રાહ્મણોના શાપને લઈ અને દ્વારિકામાં અનિષ્ટ માંડ્યા થવા. અને એને લઈ અને ભગવાન હવે ઉદ્ધવને અંતિમ ઉપદેશ આપે છે. બહુ બહુ સુંદર સંવાદ છે અહીંયા. ભગવાને યાદવોને તૈયાર કર્યા, ભાઈઓ ચાલો આપણે તીર્થમાં જઈએ અને તીર્થના દેવતાનું પૂજન કરીએ. આપણે પ્રભાસ ક્ષેત્રમાં જશું, ત્રિવેણીમાં સ્નાન કરીશું, તીર્થોમાં આપણે પૂજન કરીશું. ચાલો આપણે જઈએ. ઉદ્ધવજી સમજી ગયા છે, કારણ કે જ્ઞાન છે. ઉદ્ધવ સમજી ગયા કે પ્રભુ હવે પોતાની લીલા સમેટવાની તૈયારી કરે છે. ઉદ્ધવ ભગવાનના પગ પકડીને રડ્યા છે.
ભગવાનને પ્રાર્થના કરે છે, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન પુણ્ય શ્રવણ કીર્તન. ઉદ્ધવ કહે છે, પ્રભુ હું તમારી લીલાને ઓળખી ગયો છું. તમે યદુવંશનો ક્ષય કરાવો છો, તમે કાળના કાળ છો, પણ આજ બ્રાહ્મણોના શબ્દોને તમે મિથ્યા નહીં કરો. મને ખબર છે તમે બ્રાહ્મણોના શબ્દ મિથ્યા નહીં કરો. પ્રભુ મને સાથે લેતા જાઓ. મને સાથે લેતા જાઓ. ભગવાન કહે છે, ઉદ્ધવ એક વાતનો જવાબ આપો મને. આપણે સાથે જન્મ્યા ત્યાં? ના પ્રભુ. તો બસ સાથે જન્મ નથી લીધો તો સાથે મરી કેમ શકીએ? હું તમને શાપમાંથી મુક્ત કરું છું. તમારે જરૂર અહીંયા છે. હું તમને મારી ચરણ પાદુકા આપું છું અને આ દુનિયાને તમે મારો અંતિમ ઉપદેશ આપજો. તમને મારી આજ્ઞા છે, તમે અહીંયાથી સીધા જ બદ્રી વિશાલમાં જાજો મારી આ પાદુકાઓને લઈને અને આ દુનિયાને ઉપદેશ આપજો. સત્સંગનો મહિમા ગાય, સત્સંગ ગાય, સત્સંગ કરજો. ઉદ્ધવે પ્રશ્ન બહુ સુંદર કર્યો ભગવાનને. પ્રભુ આપ જતા રહો છો તો કલી આવે છે, ઘોર કલીનો કાલ આવે છે અને આ ઘોર કલીના કાલમાં આ જીવ, આ ધર્મ કોના શરણે જશે? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો કે ઉદ્ધવ, આવનારા સમયમાં લોકોને કહેજો હું જાઉં છું તો પંચ મહાભૂતના શરીરથી જાઉં છું. મારું તેજ વેદવ્યાસ રચિત 12 સ્કંધોના શ્રીમદ ભાગવતમાં પધરાવતો જાઉં છું અને મારા આ મહાતેજને લઈ અને શ્રીમદ ભાગવત ગ્રંથ નહીં રહે, શ્રીમદ ભાગવત 12 અંગો વાળું મારું વાંગમય સ્વરૂપ તરીકે આ કળિયુગમાં પૂજાશે અને જે લોકો ભાગવતના શરણે આવશે એના તમામ દુઃખોમાંથી હું એને મુક્ત કરી દઈશ. લોકોને કહેજો ભાગવતનો આશ્રય કરે અને ભાગવત એ જ ધર્મ છે. ભાગવત સ્વયં ધર્મ છે. માટે ભાગવતના શરણે જાજો. પ્રભુ કળયુગ આવે છે. ભક્તિ મહારાણીએ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો હતો, નારદજી મને બતાવો ને આ પરીક્ષિતે આ કળયુગને શું કામ જીવતો રહેવા દીધો? એને શું કામ સ્થાન આપ્યું? દેવર્ષિ એટલું જ કીધું છે કે ભક્તિ, પરીક્ષિત રાજાએ બહુ સારું કર્યું છે. કલીના કાલમાં કલીનો સમય બહુ શ્રેષ્ઠ છે. શેના માટે? ભગવાનની પ્રાપ્તિ માટેનો સમય શ્રેષ્ઠ છે. કારણ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં હજારો વર્ષ તમે નાક બંધ કરીને બેસી જાઓ, ભગવાન મળવા હોય તો મળે, ન પણ મળે. પણ ભગવાને સ્વયં કીધું છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કળયુગમાં કેશવના નામનું કીર્તન કરે એને સ્વયં કૃષ્ણ મળી જાય છે. માત્ર કીર્તન કરે એને મળે. જપ તપની જરૂર નથી. ક્ષણભર માટે મેં આગલા દિવસમાં કહ્યું હતું
લાંબો સમય નહીં, પણ એક રાઈનો દાણો ગાયના શીંગ ઉપર ટકે એટલી વાર ભગવાનમાં મન લગાડો તો પણ ભગવાન તમારી બધી જ ઈચ્છાઓને સંપન્ન કરી દેનારા છે. ભગવાને કહ્યું કલો કેશવ કીર્તના સમ્યક. ક્ષણભરમાં ભગવાનની પ્રાપ્તિ થનારો કોઈ યુગ હોય તો આ કલી છે. એટલા માટે પરીક્ષિત એને રહેવા માટે સ્થાન આપ્યું છે. તું રે, તું જીવ. કલો કેશવ કીર્તના. ઉદ્ધવ, બધાને કહેજો કે સૌ લોકો સત્સંગનો આશ્રય કરે, ધર્મના આશ્રય જાય. બધાને કહેજો આ માયાના રસમાં ઘેરાઈ ન જાય, ભૂલી ન જાય. ભમરાની જેવું જીવન ન જીવતા. લાકડાને કાપી નાખનારો ભમરો કમળના પાંદડાને નથી તોડતો સાહેબ, કારણ એમાંથી રસ મળે છે. રસના માર્ગમાં, રસના મોહમાં પાગલ બની જાય અને અંતે કમળનું પુષ્પ સાંજ થતા બીડાઈ જાય અને પછી બીજા દિવસનો સૂર્યોદય થાય ત્યાર પેલા અનેક હાથીઓ આવે અને મૂળ સહિત ઉખેડીને કમળને નાખે અને અંતે ભમરાઓ મૃત્યુ પામી જાય છે. ભમરા જેવું જીવન ન જીવશો. ભગવાનમાં રાસ રાખજો. રાત્રિર ગમિષ્યતિ. રાત્રિ વહી જવાની છે. ગમિષ્યતિ. ભવિષ્યતિ સુપ્રભાત. આજની રાત છે ને, આમાં રોકાઈ જાવ, સવાર તો થવાની જ છે ને. આવું ભમરો વિચારે છે. ભમરો કમળની અંદર બેઠો બેઠો વિચારે છે આજની રાત હમણાં વહી જાય, કાલ સવારમાં સૂર્ય ઉગશે એટલે કમળ ખુલશે, હું નીકળી જઈશ બારો. ભવિષ્યતિ સુપ્રભાત ભાસ્વાનુદેશ્યતિ. સૂર્ય ઉગશે. હસિષ્યતિ પંકજ શ્રી. અને આ કમળ ખીલશે અને હું મુક્ત થઈ જઈશ. આવું વિચારનારો ભમરો ભૂલી ગયો કે સૂર્ય ઉગે તે પેલા જો અહીંયા હાથી આવી ગયા ને તો મારું અસ્તિત્વ નહીં રહે. આ કથા બહુ સુંદર છે. ભમરો રસમાં પાગલ બની અને એ કમળમાં રાત્રિ વિચારવાનું, રાત્રિનો સમય પસાર કરવાની ભાવના રાખી. અને અંતે શું થયું? હાથીઓના એક ટોળાએ કેટલાય કમળોને ઉખેડી નાખી દીધા અને એમાં કેટલાય ભમરાઓ મરી ગયા. એમ આ કાળ પણ કેટલાય લોકોને ઉખેડીને નાખી દે છે. એટલે કહું છું, સંસારના મોહની અંદર રહેવામાં અને રહેવામાં ભૂલી ન જતા કે કાળ રૂપી હાથી આવશે તો ઉખેડીને નાખી દેશે. ભગવાનનું યજન કરજો. કારણ કે બધાને રસમાં સ્વાદ છે. ભમરો સુગંધમાં ફસાય છે, પતંગિયું રૂપમાં બળી જાય છે. દીવડો હોય ને, દીવો આખા ઘરમાં પ્રકાશ ફેલાતો હોય તો એ પતંગિયાને એમ થાય કે લાવ હું દીવાને પકડી લઉં, અને એ દીવાની જ્યોતને પકડવા જાય અને અંતે બળીને ભસ્મ થઈ જાય છે. પતંગો એ નહીં સમજે અને અગર સમજે તો કહી દેજે, બળીને દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. બળીને દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. દૂર રહેજો. પતંગિયું રૂપમાં બળે છે, હાથી વિષાંતમાં ફસાય છે, માછલી જીભ સ્વાદે મરે, મુરલીના નાદે મૃગલો બંધાય. આમ 5 વિષયમાં એક વિષયમાં ફસાય એની આ દશા થાય છે. તો મનુષ્ય 5 વિષયમાં ફસાય તો કેમ ભગવાન એને બચાવે? વિષયોમાંથી દૂર થાજો. તોય આપણે તો ભગવાનને, આપણે ભગવાન કેટલા દયાળુ, આપણે 5 વિષયોમાં ફસાઈ જાય છે ને તોય ભગવાન બચાવે છે. આપણે જુઓ, સુગંધમાં ફસાઈ જાય, આપણે રૂપમાં ફસાઈ જાય, આપણે વિષાંતમાં આપણે ફસાઈ જાય, આપણે સ્વાદમાં ફસાઈ જાય, આપણે નાદમાં ફસાઈ જાય. આ 5માં આપણે ફસાઈ જાય છે અને છતાંય પરમાત્મા કેટલો દયાળુ છે, ક્યારેક ક્યારેક આપણને છોડાવી દે છે. કેટલો કૃપાળુ છે. ઉદ્ધવ, બધાને સાંત્વના આપજો. બધાને કહેજો આ મનુષ્ય અવતાર બહુ મોંઘો છે.
દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શન. મોંઘામાં મોંઘો અવતાર મનુષ્ય અવતાર, એમાં પણ મોંઘો એ કેવો ક્ષણભંગુર, ક્યારે મરી જવાનું નક્કી નહીં. અને આ ક્ષણભંગુર અવતારમાં જો કોઈ દુર્લભ હોય તો ભગવાનની કથા સાંભળી. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શન. ભગવાનની કથા સાંભળવી બહુ કઠિન હોય છે. એ તો કેવળ ને કેવળ ભગવાનની જો કૃપા થાય તો હું તમે કથા સાંભળી શકીએ. આવો સુંદર મજાનો ઉપદેશ ભગવાને આપ્યો. ત્યારબાદ ભગવાન તમામ વ્યક્તિઓને લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. તીર્થમાં જઈ ભગવાને ત્રિવેણીના ઘાટ ઉપર બધાએ સ્નાન કર્યું. ભગવાને એવી માયા રચાવી, યાદવો અંદરો અંદર ઝઘડ્યા અને એકબીજાને મારી નાખ્યા. યાદવા સ્થળીનો વિનાશ થયો. અને યાદવો જ્યારે વિનાશ થયો, યાદવો મરાયા. બીજી બાજુ ભગવાન ચતુર્ભુજ નારાયણ એક પીપળાના વૃક્ષ નીચે બેઠા છે. જરા નામના પારધીએ સામે કિનારેથી, હિરણ નદીના સામે કિનારેથી એક શબ્દવેધી બાણ માર્યું અને ભગવાનના જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળી મસ્તકમાં વાગ્યું. રક્તની ધારાઓ વહે છતાં ભગવાનનું એનું એ જ મોઢા ઉપર સ્મિત વહેરાઈ રહ્યું છે. એનું એ જ સ્મિત. જરા નજીક આવ્યો, જ્યાં જુએ છે ઓહો આ તો ભગવાન છે. જરા રડી પડ્યો ભગવાન પાસે. ભગવાન એને શાંત કર્યો કે જરા તું ચિંતા ન કરીશ, દુઃખી ન થા, કારણ આમાં તારો કોઈ જ ગુનો નથી, તારો કોઈ દોષ નથી. આ તો મારો ને તારો હિસાબ અહીંયા પૂરો થયો. રામા અવતારમાં તું વાલી હતો, મેં તને બાણ માર્યું, અને આજ કૃષ્ણ અવતારમાં તું જરા બન્યો અને તે મને બાણ માર્યું. આજ મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. અને અંતે દારૂકને પણ કહ્યું કે જાઓ દારૂક, દ્વારિકામાં જઈ અને દ્વારિકાવાસીઓને કહી દો કે 7 દિવસમાં દ્વારિકા નગરી ખાલી કરી દે, કારણ આજથી 7મે દિવસે મારી સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. આધ્યાત્મિક અર્થમાં કઈ સોનાની દ્વારિકા? 7મે દિવસે, 7 દિવસમાં ખાલી કરી દેજો. આ ભગવાનના આધ્યાત્મિક શબ્દના પ્રહાર મારા તમારા ઉપર હતા. આ શરીર મળ્યું છે ને મનુષ્ય અવતાર, એ સોનાની નગરી કરતાં વધારે મોંઘું છે અને આને 7 જ દિવસમાં ખાલી કરી દેવાનું છે. એટલે કોઈ ખાલી કરાવવા આવે ને દુઃખ લાગે ને, એના કરતાં તૈયારી એવી કરો કે કોઈ ખાલી કરાવે એની પહેલા આપણે હાથે જ ખાલી કરી દેવાની તૈયારી હોવી જોઈએ સાહેબ. આપણી અને ભગવાને તમામ ઋષિ મુનિઓની સામે, અનેક મહાપુરુષોની નજરમાં ભગવાને પોતાના પંચ મહાભૂતના શરીરમાંથી દેહ તેજ નીકળી ગયું, પણ ક્યાં માર્ગે અને ક્યાં ગયું કોઈને ખબર ન રહી. દેવતાઓએ ભગવાનને પુષ્પની વૃષ્ટિથી વધાવ્યા, ભગવાનના જય ઘોષ કર્યા. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભગવાન 125 વર્ષ આ ધરતીમાં રહ્યા. 11 વર્ષ ભગવાન વ્રજ અને ગોકુળમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા, અને 100 વર્ષ ભગવાન, આપણે કેટલા બળભાગી છીએ, ભગવાન સૌથી વધારેમાં વધારે આપણા ગુજરાતમાં દ્વારિકામાં રહ્યા. 100 વર્ષ ભગવાને દ્વારિકા ખેડ્યા છે. 100 વર્ષ દ્વારિકા. શું દ્વારિકાનો મહિમા છે! ભગવાનની મૂર્તિને જોઈએ ને ખાલી તો પણ સાહેબ તમારા તમામ દુઃખોમાંથી મુક્તિ મળી જાય. હું હંમેશા કથામાં કહેતો રહ્યું, કદાચ તમે સાંભળ્યું હશે લક્ષના માધ્યમથી તો ખબર નહીં, હું બોલું છું ને માત્ર ભગવાન દ્વારિકાધીશની કૃપા ઉતરી છે મારા ઉપર. આજે હું દ્વારિકા ભણ્યો ને તો ભગવાનના દર્શન કર્યા છે. ભગવાનના એ નિજ મંદિરમાં જઈ અને રોજના માટે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કર્યો છે મેં. મારાથી કહેવા એટલું જ કહી શકું. હું રોજ ભગવાનની મૂર્તિ જોતો, આજ ભરોસા સાથે કહું છું કે રોજ હું એને જોતો. એક વખત એને મારી ઉપર નજર નાખી દીધી, હું અહીંયા પહોંચી ગયો સાહેબ.
એવી ભગવાનની આ દ્વારિકા નગરીનું વર્ણન બતાવ્યું. ત્યારબાદ દ્વાદશ સ્કંદ એટલે કે પરીક્ષિતના મોક્ષની ગાથા. ભગવાનની આટલી ગાથાઓ સંભળાવી અને પછી કળિયુગનું વર્ણન કર્યું. રાજાને કહ્યું કે રાજા, મારો પ્રશ્ન સાંભળ. સુખદેવજી મહારાજો ગંગાના કિનારે સુંદર પ્રશ્ન કરે છે. એતત્તે કથિતાં તાત યથાત્મા પૃષ્ઠવાન નૃપ હરેર્વિશ્વાત્મનશ્ચેષ્ટાં કિમ ભૂય શ્રોતુમિચ્છસી. કિમ ભૂય શ્રોતુમિચ્છસી. હે રાજા, મેં તને ભગવાન સંબંધી બધી કથાઓ કીધી. હવે તારે શું સાંભળવું છે? હવે તારી ઈચ્છા કઈ સાંભળવાની છે? આપણે નથી કહેતા હવે કઈ ઈચ્છા છે તમારી? અહીંયા સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો રાજાને 7મે દિવસે કે રાજા, મેં તને કથા સંભળાવી ભગવાનની બધી સંબંધીઓ, હવે તારે શું સાંભળવું છે બતાવ. પ્રશ્ન જેવો કર્યો ને એના કરતા તો શ્રેષ્ઠ જવાબ રાજા પરીક્ષિતે 7મે દિવસે આપ્યો મહારાજ સુખદેવને. આંખમાંથી અશ્રુની ધારા વહે પરીક્ષિતને. બે હાથ જોડી સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે. 7મા દિવસે માણસનું આખું તેજ બદલાઈ ગયું. માણસ પરિવર્તિત થઈ ગયો અને પરીક્ષિત બોલ્યો છે, સિદ્ધોસ્મ્ય અનુગ્રહિતોસ્મિ ભવતઃ કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત દનાધિનિધનો હરિ. બાપજી, શું કહું તમને હું? હવે હું શું સાંભળું? બાપજી, તમે મને કથા સંભળાવી નથી, તમે તો મને મારા હરિના રસને પાયો છે. તમે મને કૃષ્ણને પીવડાવ્યો છે. આંખમાંથી ચોધા અશ્રુ નીકળે છે. બાપજી, અજ્ઞાનમ ચ નિરસ્તમ મે જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા ભવતા દર્શિતમ ક્ષેમમ પરમ ભગવતઃ પદમ. છેલ્લો સાર પરીક્ષિત અહીંયા બોલ્યા. મને એમ લાગે છે અહીંયાથી પછી આગળ ન સુખદેવ બોલ્યા હશે ન પરીક્ષિત બોલ્યા હશે, કશું નહીં બોલ્યા હોય. ગુરુદેવ, તમે મને ભગવાનના પરમ કલ્યાણમય સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી દીધો છે. તમે મને કથા નથી સંભળાવી, તમે મને કથા પીવડાવી છે. તમે મને રસ પાયો છે. તો રાજા, હવે મૃત્યુને બોલાવો, ભગવાનને ભજો. હવે મૃત્યુથી ડરો નહીં. તમે મૃત્યુ से न डरो. चार कहार मेरी डोली उठावे, ससुराल जाने का वक्त हो चुका. ससुराल जाने का वक्त हो चुका है. એવી આ ગાથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મહામંત્ર આપ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મહામંત્ર આપ્યો. મહામંત્ર આપી અનંતે સુખદેવજી મહારાજે વિદાય લીધી. અન્ય સંત સમુદાયે વિદાય લઈ લીધી અને પરીક્ષિત પદ્માસનને વાળી અને ભગવાનમાં તાર જોડ્યો.
ભગવાનની સાથે તાર જોડાઈ ગયો અને આ બાજુ એમ કહેવાય છે કે તક્ષક નાગ આવે છે કીડાના રૂપમાં. બ્રાહ્મણો જે અંદર જવા જાય છે તો બ્રાહ્મણોની સાથે એક કીડાના રૂપમાં જાય છે તક્ષક નાગ, અને તક્ષક નાગ પોતાના મૂળ રૂપમાં આવી અને જ્યાં પરીક્ષિતને ડંખ દેવા જાય ત્યારે પેલા પરીક્ષિતના શરીરમાંથી એક તેજ નીકળ્યું, સ્વર્ગમાં ગયું અને સ્વર્ગમાં પરીક્ષિતનો જય ઘોષ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. તક્ષક નાગે માત્ર પરીક્ષિતના પંચ મહાભૂતના શરીરને ડંખ આપ્યો છે. આત્મા તો નીકળી ગયો છે, આત્મા નીકળી ગયો. સુત નામના મહાપુરાણી કહે છે, હે શૌનક, ભગવાનની દિવ્ય ગાથા મેં તમને કહી બતાવી ગુરુદેવના પ્રતાપથી. હવે મારી કથાને હું વિરામ આપું છું. સુત મહાપુરાણી નેમી સારણીમાં કથાને વિરામ આપે અને હું પુરુષોત્તમ ક્ષેત્રમાં જગન્નાથપુરીમાં મારી કથાને વિશ્રામની ઓર લઈ જાઉં. અંતિમ પ્રાર્થના ભગવાનને કરાવી છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. ભવે ભવે યથા ભક્તિ. ભગવાન પાસે માગવું હોય તો આટલું માગજો વાલા. ભવે ભવે યથા ભક્તિ. તમારે જેટલા જન્મ આપવા એટલા આપો, અમારી ના નથી, પણ દરેક ભવમાં તમારી ભક્તિ થાય ને એટલી કૃપા અમારા ઉપર કરજો. મારા નાથ, બધું મળી ગયું અમને. તમારી કથાઓને સાંભળી, તમારા ગુણનું વાતને સાંભળી, અમારું મન તમારામાં લાગે, અમારી દ્રષ્ટિ તમારામાં લાગે, અમારો જીભ સદૈવ ને માટે તમારા ગુણ ગાય. જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. કનૈયાનું નામ સદૈવ માટે મારી જીભ લેતી રહે. પ્રભુ, તમારા નામથી બધા જ પાપો દૂર થાય છે એટલે કહ્યું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ. પ્રભુ, તમારા નામથી પાપ માત્ર છૂટી જાય છે તો જેટલા પણ જન્મ થાય એટલા જન્મ અમારી જીભ તમારા ગુણાનું વાદને ગાતી રહે. નામ સંકીર્તનમ યસ્ય, તમારા સંકીર્તન થતા રહે એવી કૃપા કરજો દીનાનાથ. આટલું કહી અને સુત નામના મહાપુરાણી પોતાની કથાને વિશ્રામ આપ્યો. હું પણ મારી કથાને વિશ્રામમાં લઈ જાઉં. બાપ, આપ સૌનો પહેલા તો ખૂબ આભાર કે તમે મને જે સંકલ્પ ભગવાન ઠાકોરજીની કૃપાથી થયો જગન્નાથપુરીની કથામાં, જગન્નાથ ધામમાં, આ પૂરી ધામમાં કથા કરવી, અને આ સંકલ્પમાં તમે બધા એના સાક્ષી બન્યા ને, એટલે મારી વ્યાસપીઠ અને હું આપ સૌનો આભાર માનું છું. બાપ, તમે બધાએ ખૂબ મારા પર કૃપા કરી કે તમે અહીંયા આવ્યા અને મારી સાથે આટલો સમય વિતાવ્યો. અને આ ભાગવત કથાનો મારું સપનું હતું કે હું એક જગન્નાથપુરીમાં કથા વાંચું. આ સપનું તમે લોકોએ સાકાર બનાવરાયું. અહીંયાથી આજે ઘડી બે ઘડીમાં આપણી કથા હવે વિશ્રામ થશે. તો બાપ, સ્વામિનારાયણ મુખ્ય મંદિર જગન્નાથપુરી અને એમના પ્રેરક પૂજ્યપાદ સદગુરુદેવ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, અહીંના કોઠારી રાહુલ ભગત
જેણે આપણી આ વ્યવસ્થા માટે આપણને આટલી મદદ કરી છે. આપણે એકવાર એનો પણ આભાર માનીએ કે એણે આપણને આટલી સુવિધા આપી. મારા કલાના ઉપાસકો, વિપ્રવૃંદ, સાઉન્ડમાં અમારે પંકજભાઈ ને તુષારભાઈ, પંકજ સાઉન્ડ ગોંડલ, આ યાદને તમે લોકોને એક વાત જાહેર કરી દઉં કે તમારે લોકોને જો આ જગન્નાથપુરીની કથાની યાદ તમારે જોતી હોય તો તમે લોકો તમારું નામ અને તમારો મોબાઈલ નંબર બાર કાઉન્ટર ઉપર લખાવજો. તમને આનો સીડીનો સેટ મળશે. ત્યાંથી તમે તમારું નામને એવું નોંધાઈ દેશો. પછી તમને ફોન આવશે અને તમને પૂછશે કે આટલા રૂપિયાનો સીડીનો સેટ બને છે. જો તમે જગન્નાથપુરી આવ્યા એની યાદ તમને જોતી હોય તો એ તમારી યાદ માટે તમે તમારું નામ નોંધાવશો તો તમને સામેથી ફોન અહીંયાથી કરશે આ લોકો અને તમને જાણ કરશે. તો એવું અમારું આ મૂવી એટલે વિનાયક સ્ટુડિયો અને 4K મૂવી ધનજીભાઈ કેસરી અને સ્મિત સાવલિયા એમની આખી ટીમ આ કથાને લક્ષ ટીવીના માધ્યમથી બતાવી અમારે વસંતભાઈ ઠુમર. આ લક્ષ ચેનલમાં અહીંયાથી લાઈવ મોકલવા માટે અમારો એન્જિનિયર એવો મહેશ આલગ્યા. અહીંયા દરેક વાતમાં અમારું ખૂબ જેણે મદદ કરી છે એવા વિજયભાઈ, અન્ય તમામ સરદારથી પધારેલા તમામ વિદ્યાર્થીઓ, રસોડામાં ખૂબ સુંદર અમને આપણને બધાને કેવું ભોજન કરાયું. કોઈ દી જમવા વાંધો થયો ને કાંઈ? હે, ખૂબ મજા આવીને જમવાની. ગોવિંદભાઈ શું ખૂબ સરસ અમને આપ સૌએ જમાડ્યા છે. એટલે એ રસોડાની તમામ ટીમનો, એમાં પણ જેણે સેવા કરી છે એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સંક્ષિપ્ત કાળમાં કહી દઉં તો તન મન અને ધનથી જેણે પણ મારા આ મહાયજ્ઞમાં સેવા આપી છે ને એને મારો ઠાકોરજી ખૂબ રાજી રાખે, ભગવાન એને ખૂબ પ્રસન્ન રાખે. અહીંયાથી બધા હમણાં છૂટા પડી જશું. શું રહેશે અહીંયા? ગોંડલના કવિ મકરંદ દવે લખે છે, અમે તો જઈશું અહીંથી પણ આ અમે ઉડાડ્યો ગુલાલ અહીં રોકાશે. અમે તો જશું અહીંથી પણ અમે ઉડાડેલો આ ગુલાલ અહીં રોકાશે. ખબર નથી શું કરી ગયા, પણ ખબર નથી શું કરી ગયા અમે અહીં, પણ કરી ગયા એ કમાલ અહીં રોકાશે. કરી ગયા એ કમાલ અહીં રોકાશે. જેવું કર્યું હશે ને એવી યાદો આપણને સદૈવને માટે રહેશે. જ્યારે જ્યારે જગન્નાથપુરી ધામ યાદ આવશે ને, જ્યારે જ્યારે આપણા કાને જગન્નાથપુરી નામ સંભળાશે ત્યારે ત્યારે આપણને આ કથાની સ્મૃતિ થશે. અહીંયા આપણે જેટલો આનંદ મેળવ્યો છે બધો આનંદ ફરી પાછો આપણને તાજો થશે.